श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवनी की वार्ता में अब वार्ता क्रमांक 120। श्री गुसाई जी के सेवक बे भील द्वारिका जी के मार्ग में रहते, इनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश में श्री हरिराय जी कहे ये सात्विक भक्त है। जो आज है भाव प्रकाश में जયારે सात्विक कीधा है तो घणी वखत तो एवा एवा भक्तो विषे सात्विक नो उल्लेख है कि जेमां आपणने आपणी बुद्धिथी ना उतरे, એટલે આપણે આપણી બુદ્ધિની સીમિત મર્યાદાને ધ્યાનમાં રાખીને શ્રવણ કરવું। ये सात्विक भक्त है। लीला में ये पुलिंदिनी के युद्ध के है। आ पुलिंदिनी युद्ध એવું કે એટલે તરત જ રામા અવતારવાળી વનવાસમાં જે ભીલ કન્યાઓએ રામને પતિ તરીકે પામવા પ્રયત્ન કર્યો, પણ જાણ્યું કે એક પત્ની વ્રત છે અને બધા એક સાથે સુસાઇડ એટલે કે આત્મહત્યા માટે ભેગા થયા, ત્યારે રામચંદ્રજીએ આકાશવાણી કરી કે બ્રહ્મચારીનું રૂપ લીધું, બેમાંથી એક બ્રહ્મચારીનું રૂપ જ લીધું અને કહ્યું કે તમે એવું ના કરો। ભલે રામચંદ્રજી તમને અત્યારે સ્વીકારતા નથી, પણ એ તમને 28માં દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગોવર્ધન મહારાજના શરણાને કારણે તમને લીલામાં અંગીકાર કરી લેશે। ये जा पुलिंदी जी माधुरी ते प्रगति है ताते उनके भाव रूप है। એટલે પહેલા પુલિંદીની યુથમાં છે, પણ પછી જે લીલામાં ગયા પછી જે ફરી પડ્યા એ વખતે માધુરીથી પ્રગતિ છે એટલે એવું કહ્યું। હવે ગોકુલનાથજી वार्ता प्रसंग 1 दर्शन करावे कि सो एक समय श्री गुसाई जी श्री गोकुल के द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारे। तहाँ ये भील दो आछे कपड़ा पहरी मुसाफिर बनी मार्ग में श्री गुसाई जी के डेरा के पास उतरे। आ बे छे ए भील छे, एमनी वृत्ति छे चोरी करवी, ए पण चतुराई पूर्वक, એટલે સારા કપડા પણ સાથે રાખે છે। એમ થાય કે આ લોકો બધા સુખી સંપન્ન છે તો એમની સામે ભળી જવું હોય તો મારે પણ સુખી સંપન્નનો વેશ પહેરવો પડે, એટલે સારા કપડાં પહેરી લીધા અને મુસાફર છે પોતે એવું બની અને પછી શ્રી ગુસાઈજીએ જ્યાં મુકામ કર્યો હતો માર્ગમાં ગુજરાત જતી વખતે, દ્વારિકાધીશજીને દર્શન કરવા જતી વખતે એ મુકામ કર્યો તો ત્યાં પાસે જ એમણે પણ મુકામ કરી લીધો। पासे सब को अधिकारी भंडारी सेवक टहुलवान में बरजे। પછી તો આ લોકો તો ચતુર હોય ગુસાઈજીના સેવકો, કારણ કે આવી રીતે એકાંતમાં યાત્રા કરવાની, એકાંતમાં મુકામ અને અજાણ્યા માણસ કોઈ પાસે આવે એ જાણીને ભંડારી સેવક અને ટહેલવા વ્રજવાસીઓએ પણ કીધું, એ કોણ છે તું, ચલ જા અહીંથી, અહીંયા કેમ આવ્યો? તબ શ્રી ગુસાઈજી આપ કહે રહમદેવ, એટલે મૂળમાં તો એ ચોર છે, બે ચોરી કરવા જ આવ્યા છે, કપડાં બદલ્યા છે એવા ભાવથી કે હું મુસાફરનો ઢોંગ કરીને પછી રાત્રે બધું લઈને જતો રહું, જે કંઈ પણ ભેટ આવી હોય ગુસાઈજીના ચરણે એ બધું એવા ભાવથી જ આવ્યો છે। પણ ગુસાઈજી તો આપ સાક્ષાત ઈશ્વર છે, પ્રભુ છે, એ તે કછું ન સંદેહી, એ એવા આપ શ્રી ગુસાઈજી એમ કહ્યું કે રહેવા દો, એટલે કે ભલે એ લોકો ત્યાં જ્યાં ઉતર્યા છે એમને ટોકતા નહીં। पाछे रात्रिन को उन भील को श्री गुसाई जी ની જૂઠણી દીની, કેમ કે આપ જાણે છે કે આ લીલાના પડેલા જીવો છે, પુલિંદીની યુથના માધુરીથી પ્રગટેલા, એટલે એમને આપે આપની જૂઠણ જ આપી અધરામૃત। पर जूठन लेते ही उन दो भीलन की बुद्धि फिरी, प्रसाद लेतानी સાથે એમનું મન શુદ્ધ થઈ ગયું। सगरी रात्रि श्री गुसाई जी के डेरान की चौकी किए, આખી રાત ગુસાઈજીના મુકામ પાસે એમણે ચોકી ભરી, કોઈએ કીધું નહોતું, એ તો આવ્યા હતા ચોરી કરવા, પણ અધરામૃતની આરોગતાની સાથે જ એમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ કે ચોરી ના કરાય, અહીંયા તો બહુ તો મોટા પ્રભુ છે કોઈ, મારે ચોકી કરવી જોઈએ અહીંયા ઊભા રહીને। પાછે ભોર ही उन ભીલનને શ્રી ગુસાઈજી સો વિનંતી की, સવાર થયા તો તાપ થયો હૃદયમાં કે ક્યારે અમે એમને કહીએ કે એમને સેવક કરો, કારણ કે જેમનું જૂઠણ ખાતા અમારે મન આટલું શુદ્ધ થઈ ગયું
તો સેવક થઈશું તમે ભવ પાર થઈ જઈશું. એટલે પછી સવાર ભોર એટલે સવાર થતાની સાથે भोर ही उन बिलन ने श्री गोसाई जी से विनंती की, जो महाराजा धीराज अब आप हम पर कृपा करी के हमको अपने सेवक करो. तब श्री गोसाई जी के सन्मुख ठाड़े भये. तब श्री गोसाई जी आप उन पर कृपा करी के उन दोनों भाई विलन को नाम सुनाई के सेवक किए. बहु मोटी बात है. आ सात्विक भक्त कया छे. तो सात्विक भक्त केवा होय एनो આપણને તો અનુભવ નથી, પણ ગુસાઈજી તો આ પ્રભુ છે ને, એમને સ્નાન કરવાનું નથી કીધું. કારણ કે એટલીસ્ટ એવું કહેવાય છે કે સ્નાન કરે તો એની જે આખા દિવસનો પરસેવો દુર્ગંધ છે એ તો સૌથી પહેલું કારણ છે. લૌકિક કારણમાં કોઈક સ્નાનનો જે આજ્ઞા છે પુષ્ટિ માર્ગમાં, એ સૌથી પહેલી. જ્યારે આ નામ માટે આપની પાસે કોઈ વિનંતી કરતા તો આપ કહેતા કે સ્નાન કરીને આવો, કેમ કે જરૂરી છે. જે આખા દિવસનું પરસેવો, અને આ જે જમાનામાં તો બધું ખવાતું, આ લોકો બધું જ ખાતા. ભીલ તો અભક્ષ્ય જ ખાય ને. કેમ પ્રસંગ આવી ગયો ઈડરવાળામાં કે આ બધું બંધ હવે. તો આ પણ એક કેટલી મોટી વાત છે કે આ ભીલ છે, અભક્ષ્ય ખાનારા છે, પણ કોઈ આપણે સીધું પાસે બોલાવી લીધા અને કહ્યું કે હું બોલાવું એમ બોલો. આ પ્રભુ બધું જાણે છે. બાહ્ય ફાલો રીજે છે સાચા ભાવથી રેલોલ, અંતર વાંચે છે વાલો તર્ત જો. બાહ્ય ઉપચાર સૌ વ્યર્થ જો. બહારના ઉપચાર એટલે બહારનું આપણે બધું સારું રાખીએ, ઉત્તમ રાખીએ, નજીક જઈએ, શ્રવણ દંડવત કરીએ, એ બધું બહારનો ઉપચાર છે. અંદર શું ચાલે છે આપ તો એ જાણો છો. તો આપે તો એને સ્નાન પણ નથી કરાવ્યું. પછી કહ્યું નામ સુનાઈ કે સેવક કે. પાછે શ્રી ગુસાઈજી કહે તુમ સ્નાન કરી આવો, તુમકો સેવક કરેંગે. નામ સંભળાવી દીધું છે, બ્રહ્મ સંબંધ આપશે. तब दो भील जाई स्नान करी आई, हाथ जोड़ी श्री गुसाई जी श्री द्वारिका जी होई श्री रणछोड़ जी के दर्शन. हाथ जोड़ी श्री गुसाई जी द्वारिका जी गोकुल पधारे. तब ये दो भील श्री गुसाई जी के साथ चौकी પહેરા દેતા है. હવે આમાં આવું કેમ થયું? કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કે પછી પછી બ્રહ્મ સંબંધ આપશે, બેમાંથી એક. કેમ કે આપણે આજ્ઞા શું કરી કે તુમ સ્નાન કરી આવો તો તુમકો સેવક કરે. तब दो भील जाई स्नान करी आई, हाथ जोड़ी श्री गुसाई जी द्वारिका हुई श्री रणछोड़ जी. સીધે સીધી ગુસાઈજીની દ્વારિકાજીની યાત્રાનું દર્શન કરાવી દીધું. પેલી જે લીટી છે કે દો ભીલ જાઈ સ્નાન કરી आई, હાથ જોડી, પછી અંતર ધ્યાન થઈ ગયું લખેલું બધું. થાય, ભૂલ ચૂક થાય. પછી આપણે જે જતું રહ્યું છે તો ભલે આપણે વિચારી લઈએ કે ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે આવો સ્નાન કરીને તમને સેવક કરીએ, તો સ્નાન કરીને એને હાથ જોડ્યા પછીનું ભલે નથી અંદર, પણ આપણે મનોમન એનું સ્મરણ કરી લઈએ કે હાથ જોડ્યા હશે, પછી ગુસાઈજીએ કહ્યું હશે કે હવે અમે તમને રમસબંધ કરાવીએ છીએ. અને પછી આપણે જે આપનું જે સ્વરૂપ છે સાથે ઝાપીજીમાં, એ સ્વરૂપના સન્મુખમાં અથવા તો સીધા બ્રહ્મસંબંધ, કારણ કે જળમાય કરાયેલા છે ગુસાઈજીએ વલ્લભે, સીધા બ્રહ્મસંબંધ કરાવી દીધા. પછી આપ श्री गुसाई जी द्वारिका जी हुई रणछोड़ जी के दर्शन करी श्री गोकुल पधारे. तब ये दो भील भाई श्री गुसाई जी के साथ चौकी पहरा देता है. तहाँ श्री गोकुल में वो दो भील सातों स्वरूपन के और श्री वल्लभ कुल के दर्शन करी. છે ને ગોકુલનાથજી જે દર્શન કરાવે છે એમાં વલ્લભ કુલ એવું કહે છે. સાતો સ્વરૂપ એટલે જે સ્વરૂપો જે બિરાજતા હતા જેમના માથે, જેમ કે ગિરધરજીના માથે મથુરેશજી બિરાજતા હતા, ગોવિંદરાયજીના માથે સાક્ષાત વિઠ્ઠલનાથજી અને યમુનાજી બિરાજતા હતા, બાલકૃષ્ણજીના માથે દ્વારિકાધીશજી બિરાજતા હતા, દામોદરદાસ સંભલવાલા એમના માથે હતા તે. પછી શ્રી ગોકુલનાથજી માથે તો ગોકુલનાથજી જ બિરાજતા હતા. પછી શ્રી રઘુનાથજીના માથે ગોકુલ ચંદ્રમાજી બિરાજતા હતા, જે મહાવનની ક્ષત્રાણીને પ્રાપ્ત થયા હતા તેમાંથી એક સ્વરૂપ. પછી યદુનાથજીના માથે બાલકૃષ્ણજી બિરાજતા હતા. અને
ઘનશ્યામજીના માથે મદન મોહનજી બિરાજતા હતા. આ સાતે સ્વરૂપના દર્શન આ બે ભાઈઓએ કર્યા. એટલે ગોકુળનો જે મહિમા હતો એની પાછળનો ભાવ આ છે. ને પછી વલ્લભકુલ એટલે આ સાતે લાલન શ્રીઓના દર્શન કર્યા. આ રીતે પછી શ્રી યમુનાજી સ્નાન કરી કે અત્યંત પ્રસન્ન ભય. पाछे वे कछुक दीन श्री गोकुल में रही के श्री गुसाई जी से विनंती की है, जो महाराजा धीराज हमारे मन में ब्रज यात्रा और श्री गोवर्धन नाथ जी के दर्शन की इच्छा है, सो आप आज्ञा देव तो हम जाए. तब श्री गुसाई जी आप उनसे दो भीलन स्वा यह आज्ञा किए, जो बहुत आछो करी आओ. पाछे वे दो भील श्री गुसाई जी की आज्ञा पाए के चले, सो वन यात्रा परिक्रमा करत वे दो भील श्री गिरिडा जाए. कहा पर्वत ऊपर जाई श्री गोवर्धन नाथ जी के दर्शन किए. तब तो वे दो अपने मन में अत्यंत प्रसन्न हुई के कहे, जो धन्य हमारे भाग्य है, जो श्री गुसाई जी आपकी कृपा से हमको ऐसे सुख के दर्शन भय. એટલે દર્શન કેવા આપ્યા છે એ એવા અનુભવની વાણી છે આ. એટલે એમાં શબ્દો એટલા પ્રગટ થયા કે એમને દર્શન વિશેષ આપ્યા. બધાને જે થતા હોય ભક્તો ધારક સ્વરૂપે અરે સર્વોદ્ધારક સ્વરૂપે જે બિરાજમાન છે એવા નહીં, પણ વ્રજના જે રસો વૈસહ છે એવા. કેમ કે આ બધા પુલિંદીજનો જે છે એ જ્યારે પડ્યા હતા ને, અરે જ્યારે પ્રગટ્યા હતા વ્રજમાં, ત્યારે ભીલ કન્યાઓથી પ્રગટ્યા હતા. દૂર હતો એ રાજા જે હતો ભીલોનો. પછી ભગવાને લીલા કરી, કંસનો મિત્ર હતો એટલે કંસે જ કીધું કે તને શું વાંધો છે? તો કે મને આ બધા હેરાન કરે છે, કૌરવો દુઃખ આપે છે. તો કે બહુ ચિંતા ના કર કૌરવોની, એસી કી તેસી અહીંયા આવતો રહે અમારા વ્રજમાં. આ બધી લીલા ગોવર્ધનનાથજીની પ્રભુની હતી, કારણ કે એની અનેક રાણીઓ હતી. બધીથી આ બધી પુલિંદીની સ્ત્રીઓ પ્રગટી હતી. સુંદર એનું પણ વર્ણન છે. એ બધી અહીંયા આવી પછી એમને પ્રેરણા થઈ કે અમને જો વ્રજના શ્રી કૃષ્ણને જોયા અને તાપ ચાલુ થયો. આ તાપ એમને નથી, તાપ ક્લેશ આનંદ તિરોભાવ, એ તિરોભાવ થયેલો હતો એટલે આનંદ ચાલુ થયો. પણ મળશે કેવી રીતે? તો એ પ્રેરણા પણ પ્રભુએ કરી કે તમે ગોવર્ધન મહારાજનું શરણું લો. અને ગોવર્ધન મહારાજને શરણે ગયા પછી ગોવર્ધન મહારાજે કૃપા કરી. એટલે જ્યારે મહારાજ થયો ત્યારે ગર્ભ સંહિતામાં આવશે કે ગોવર્ધનનાથજીએ આ બધી પુલિંદીજીઓનું હજારોની સંખ્યામાં હતી એને પ્રેરણા કરી. અને જે સ્થળ હતું આપનું વ્રજમાં રાસનું, મહારાષ્ટ્રનું, ત્યાં એને પ્રેરણા કરીને બોલાવી લીધી. અને ત્યાં આપે પણ એટલા જ રૂપ લીધા જેટલી પુલિંદી ભીલ કન્યાઓ હતી, અને એમને રાસમાં અંગીકાર કર્યા. પછી કંઈક અપરાધ થયો હશે, જેવો આવ્યો તો એક અપરાધ કે સ્વામીજીને કહી દીધું કે ઉભા રહી જાઓ, દેખાતું નથી અહીંયા, ઠાકોરજીને લેવડાવું છું, પછી બોલતા બોલતા ઉચ્છીશ. આવા જેટલા અલગ અલગ અપરાધોમાં ઠાકોરજીની સેવામાં એમને વધારે દ્રઢ કરવા માટે જે પણ શ્રાપાશ્રાપી થઈ એમાં પછી આ બધા પડ્યા. એમાં હવે આવી રીતે પાછા અંગીકાર થઈ રહ્યા છે. પછી તો આવા દર્શન થયા कि हमारा भाग्य है, श्री गुसाई जी आपकी कृपा से हमको ऐसे सुख के दर्शन भय, नहीं तो हम तो महादृष्ट दुर्बुद्धि हते. केम के ચોરીનું કામ करता था, हमको या सुख को दर्शन कहाँ हो. तो पाछे वे दो भील वन यात्रा करी, श्री गोवर्धन नाथ जी के दर्शन करी, श्री गोकुल आई, श्री गुसाई जी को साष्टांग दंडवत करी, विनंती की, जो महाराजा धीराज आज्ञा हो तो हम अपने देश घर को जाए. तब श्री गुसाई जी उनसे यह आज्ञा किए, जो कछु दिन श्री गोकुल को सुख और हु लेहु. શું ગુસાઈજી આ જે સાત્વિક ભક્તો આગળ કહ્યું હરિરાયજીએ ગોકુલનાથજીની કૃપાથી, તો ગુસાઈજી બધાને આવું નથી કહેતા. જ્યારે પણ એમ લાગે કે જે કહેવા જેવું છે તો કહે છે. તો ગુસાઈજીએ તો એમ કહી દીધું, ભીલને જોઈને આપણને સુગ ચડે. આપણી માનસિકતા કેવી! મેહા ધીમર એક માછીમાર જે ગુસાઈજીની સામે જ બધી માછલીઓ મારીને ભેગી કરી હતી, અને રોજનું આ કામ. એ કેવી દુર્ગંધ મારતી હોય એના શરીરમાં, એના ઘરમાં. હવે એને પછી પૂછે કે તારે કેવી રીતે ઈચ્છા છે, સ્વરૂપ સેવાની ઈચ્છા છે કે વસ્ત્ર સેવાની? ચોઈસ પૂછે ગુસાઈજી. તો કે છે ના, મને સ્વરૂપ સેવાની ઈચ્છા છે. તો કે જો આ જગ્યાએ ખોદી નાખશે, ચલો. સીધું મદન મોહનજી, મને લાગે છે યુગલ સ્વરૂપ મદન મોહનજી પ્રગટ થયા. આપણું ના ચાલે આમાં. આપણને તો એના ઘરે જવાનું કોઈ કહે કે તમારે આ માછીમાર વૈષ્ણવના ઘેર જવાનું છે, જો કે પછી બંધ કરે તો બંધ જ કરે ને, પણ તોય જે સુગ ના જાય ને મનમાંથી. એ પ્રસંગ વાંચ્યો ત્યારે ગુસાઈજીએ જે કૃપા વરસાવી છે
અન્નકૂટનો સમય આવ્યો દિવાળી વખતે, ગોવર્ધનની પૂજા કરવા જવું હતું, કોણ આવશે સાથે? આપે ઈચ્છા કરી કે આવે તો સારું, કે હું આવું કૃપાનાથ, કે ચાલો. એના માટે એને ઠાકોરજીને લઈને આવવાનો પ્રેમ ઠાકોરજી માટે જે હતો ને, એના કારણે સાથે લઈને આવવાનો હતો. તો ગૌશાળામાં આખી જગ્યા સિદ્ધ કરી આપી કે અહીંયા તું રહીને અહીંયા રહેજે. લોકોનું પણ વિચારે કે લોકોની દ્રષ્ટિએ શું, ને પછી આપની દ્રષ્ટિએ તો કેવી છે એ મેહાધીમર માટે. આપણી તો બુદ્ધિ બંધ થઈ જાય. અને ત્યાં આવે છે વૈષ્ણવો તો ગભરાઈ જાય છે કે સખડી આપજો ભાઈ, સખડી ના લઈએ અમે તો. કારણ કે જેમ પહેલા આખી જિંદગી માછલીઓ જ મારી હોય, એની જે સુખ છે એ મનુષ્યમાંથી ના જાય. ઈશ્વર તો તરત આર પાર જોઈ લે. એમ પેલા વાર્તામાં આવે છે, મોચી હતો પૂર્વે, હતો મૂળ જાતનો વાણિયો, વેપારને યોગ્ય, પણ એ કંઈક એવો સંગ થઈ ગયો કે મોચી થઈ ગયો. ચામડા આવે, સૂકવે અને એમાંથી જોડા બનાવે. પછી પાછો ખબર પડી કે દૈવી છે, શરણે આવ્યો, કીધું કે આવું બધું ના કરીશ, તો કે નહીં કરું. બધું બંધ કરી દીધું ચામડાનું, પાછો વેપાર કરવા લાગ્યો અસલ, જે એનો ભાગ્યમાં હતો બાપ દાદાનો એ. પણ હવે એના પ્રત્યેની જે સુખ છે કે આ તો ચામડા ઘરમાં લાવતો, ચીરતો અને બનાવતો, એ સુખ ગઈ નહીં કોઈની આજુબાજુવાળા વૈષ્ણવોને. બિચારો એક વૈષ્ણવ આવ્યો, એને ખબર નહીં કે આ પહેલા મોચી હતો, ને પછી અંતા ગયો ને લીધું, ને પછી કોઈએ કીધું કે ત્યાં લીધું, એટલે આ તો મોચી હતો, એને તો ચામડા લાવ્યો છે, સૂકવ્યો છે, ચીર્યા છે, જૂતા બનાવ્યા છે, તે ત્યાં લીધું. હવે એના મનમાં આ વૈષ્ણવો એવો ક્ષોભ પમાડી દીધો કે એને તરત જ કોડ નીકળી, કેમ કે આ વૈષ્ણવ જે હતો એના પ્રત્યે આવો દુર્ભાવ કર્યો. એટલે ત્યાં આપણી પહોંચે નહીં એવી આ તો પ્રભુના હૃદયમાં તો એવું વૈષ્ણવો પ્રત્યેનો જે ટ્રાન્સપરન્સી છે કે આ ખરેખર એના હૃદયમાં શું ચાલે છે એની પર આપનું ફોકસ છે. બહાર તો આપ જોતા જ નથી. સામેથી આજ્ઞા કરી. આ લોકોએ કીધું કે આજ્ઞા હોય તો હવે અમે અમારા દેશ જઈએ. તો આપને કેટલા પ્રિય હશે આ બે જીવો, એમના હૃદયના ભાવ કેટલા સુંદર ભોળા હશે કે શ્રી ગુસાઈજી ઉનસો यह આજ્ઞા किए जो तो कछु दिन श्री गोकुल को सुख और हुले हूँ. જ્યારે ગુસાઈજી એમ કહી દે કે તું ગોકુલનું સુખ હજી વધારે લે, તો શું ઠાકોરજી એની પર કૃપા કરવામાં શું બાકી રાખે? तब ये और हूँ कछु दिन श्री गोकुल में रहे, सो सातों स्वरूपन की झांकी और श्री वल्लभ कुल की झांकी करे. વલ્લભ કુલ કી જે બોલાવજો, વલ્લભાધીશની જે ના બોલાવતા બાળકની સામે. ખોટા બગાડ કરો છો તમે બાળકોના, હાલત બગડી જાય છે. ગોકુલનાથજીએ કીધું છે કે વલ્લભ કુલ. પેલા લોકો જ્યારે નીકળ્યા દર્શન કરવા માટે પેલી પોતાના સાહુકાર પતિ પત્ની અને પિતા સસરા સાથે, તો કહ્યું ને એ વખતે શબ્દ કંઈ જુદો વાપર્યો હતો, બાળકો, બાળકોના દર્શન થશે. મહાપ્રભુજીની સામે તો આ જ શબ્દો શોભે. સૂર્યને સૂર્ય જ રહેવા દો, અને જે દીવડા છે એને દીવડા જ રહેવા દો. તમે દીવડાને સૂરજ કહી દો છો, અને પછી તમને એમ થાય છે કે અમારું કનેક્શન સૂરજ જોડે જ છે ને, પછી તો હાથના કરી આહીએ વાગે છે. सातों स्वरूपन की झांकी और श्री वल्लभ कुल की झांकी करे, श्री गुसाई जी के श्रीमुख की कथा श्रवण करे. पाछे एक कहे जो महाराज आपकी कृपा ते बड़े ही सुख देखे, बहुत ही सुख की प्राप्ति भई, नहीं तो हम सारीखे महापतित दुष्टन को यह सुख की प्रारब्ध कहाँ होती. દીનતા બહુ હોય, કેમ કે એ લોકોને પોતાની જાતિ નિમ્ન છે એ દીનતા તો પહેલેથી જ હોય. બીજા બધાને જુએ અને સારા કામ કરતા પોતે કરી જ ના શકે, કારણ કે પૂર્વના સંસ્કાર ખેંચી ખેંચીને ખોટું કરાવે. એટલે હૃદયમાં એટલી તો તાપ હોય જ ને કે આ સારું ના કહેવાય, પણ શું કરીએ હવે, તો એ દીનતા કહેવાય. સો અબ અરે અમારા પ્રારબ્ધમાં તો કે પ્રારબ્ધથી તો થઈ શકે એવું જ નથી, અમારા પ્રારબ્ધમાં તો આવું જ કામ હતું. સો अब आज्ञा देव तो हम अपने देश को जाए. तब श्री गुसाई जी उन बिलन से कहे बहुत आछो. पाछे ये दो बिल श्री गुसाई जी को बहुत भेंट किए. तब श्री गुसाई जी आप सुखी संपन्न था, उनको प्रसाद दे के ऊपरना दो ही प्रसाद उड़ाई के विदा किए. उन पर श्री गुसाई जी की बड़ी ही कृपा किए. सुबह दो भील श्री गोकुल के श्री गुसाई जी के पास से विदा हो के अपने देश घर को चले. सो मार्ग में एक ब्राह्मण वैष्णव के घर उत्सव હતો, ત્યાંથી એ દો ભીલ તલાવ પર ઉતરે હતો. હવે એ વખતે પુષ્ટિ માર્ગ શરૂ થયો હતો. તિલક કંઠી જુએ એટલે ખબર પડી જાય કે આ પુષ્ટિ માર્ગનો જીવ છે. એક બ્રાહ્મણના ઘરમાં ઉત્સવ હતો. જો આ બ્રાહ્મણ પણ કેટલો ઉચ્ચ કોટીનો વૈષ્ણવ છે. એકલો બ્રાહ્મણ હોય એનું કંઈ બહુ મહત્વ પુષ્ટિ માર્ગમાં નથી, પણ બ્રાહ્મણ થઈને પણ જો બીજા વૈષ્ણવો માટે કોઈ પણ જાતિનો વૈષ્ણવ હોય એના માટે પણ જો એમ ભાવ હોય કે આ વલ્લભીય છે, તો પછી જુઓ આ બ્રાહ્મણ માટે તો ક્યારે ન ભૂલી શકાય એવી લીલા છે આ વાર્તા પ્રસંગમાં. કહે છે કે તે
તળાવ ઉપર ઉતરે, એ જમાનામાં તળાવ ઉપર જ ઉતરતા હતા. તો ત્યાં બધું રસોઈ કરવાની ફાવે, પછી બધું ફાવે ને, શૌચાદि ક્રિયા दूर। सो वह ब्राह्मण वैष्णव इनके तिलक कंठी देखी दो उनको तालाब पड़ते महाप्रसाद लेने को बुलावन आयो। તિલક અને કંઠી જોયા એટલે ખબર પડી ગઈ કે આ વલ્લભીય છે, એટલે પછી ના જોયું કે આ ભીલ છે, એમને બોલાવવા આવ્યો, આમંત્રણ આપવા આવ્યો, ઘરે ઉત્સવ છે ઠાકોરજીને, કઈ ઉત્સવ નિમિત્તે આજે બધાને वैष्णवोને आमंत्रण आपेलू है। तब उन दोनों ब्राह्मण वैष्णव सो कहो जो हमको कहूँ के हाथ को लेत नहीं, कारण के ભીલમાં વૈષ્ણવત્વ પ્રગટ થઈ ગયું કે અમને જે મળ્યું છે એ ગુસાઈજીની કૃપાથી મળ્યું છે, હવે અમે આજ્ઞામાં રહીશું। એટલે એ વૈષ્ણવોથી પૂછીને જાણી લીધું હશે કે ગુસાઈજીને વિનંતી કરી લીધી હશે કે અમારે કેવી રીતે, તો કે ભાઈ જેનું તેનું નહીં, આપણે આપણું મનથી ગોવર્ધનનાથજીને ભોગ ધરીને લેજો, કોઈના હાથનું નહીં। એટલે કહી દીધું સ્પષ્ટ, બ્રાહ્મણ હતો તો પણ કહી દીધું સામે કે અમે તો કોઈના હાથનું લેતા જ નથી। तब वह ब्राह्मण वैष्णव ने इनकी जाति पूछी, सो इन्होंने वह ब्राह्मण वैष्णव को अपनी जाति बताई। ब्राह्मणे पूछ्યું तुम्हारी जाति कई है, तो कि मैं भील जाति ना छे, तो जी હતી એ કીધી। तब वह ब्राह्मण वैष्णव पिछोरी फेरी के नाच्यो, ત્યારે આ બ્રાહ્મણ વૈષ્ણવે પોતાને જે ઉપરણો હતો એના લઈને આમ ગોળ ગોળ ફેરવ્યો, નાચવા લાગ્યો, જેવી રીતે પેલા શ્રુતદેવા બ્રાહ્મણ નાચેલા, ભગવાન આવ્યા હતા પરશુરામ સાથે 7 ઋષિઓની સાથે, એવી રીતે નાચવા લાગ્યો। तब रसोई छोरी के सब वैष्णव ब्राह्मण आए उन 2 विलन को ले गए, पाछे उन विलन को कहो सबन ने जो हम हूँ श्री गोसाई जी के सेवक है। तब वे 2 भील महाप्रसाद व ब्राह्मण के वैष्णव के घर लिए, ता पाछे अपने देश को घर गए, पाछे वे भील सगरे घर के मनुष्य को श्री गोसाई जी के सेवक कराए। એટલે એમને ઘરે જવાની જે ઉતાવળ હતી એમાં પણ ભાવ આ જ હતો કે અમારો તો ઉદ્ધાર થઈ ગયો, અમારા ઘરના બધાને લઈને આવીએ, એમને બ્રહ્મસુબન ના કરાવે તો કઈ નહીં, નામ તો પમાડશે, બધાને નામ પમાવડાયું। सो भील बड़े भगवदीय भय अष्टप्रहर भगवत नाम लेते, वे आठे पहर सवारथी रात सुधी श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम आ स्थितिमां रहता। अपनो दुष्ट कर्म सब छोड़ी दिए, पाछे खेती करी निर्वाह करने लागे। सो वे भील श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय भय, ताकि इनकी वार्ता को कहाँ तय कहिए। આવતી કાલે વાર્તા क्रमांक 121 सब श्री गोसाई जी को सेवक एक ब्रजवासी को छोरा जो बरस 12 को हो तो वह सकरवा में रहतो, ताकि वार्ता को भाव। आ गाळो बोलશે ગોવર્ધનનાથજીની સામે જ, બહુ સુંદર પ્રસંગ છે, આવતીકાલે આવશે। દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કે શ્રી વલ્લભન चंद्र छठा बिना सब जग जो अंधेरो भरोसो, दृढ़ न साधन और नहीं कलीने जासो होय सुर कहाँ कहे द्विविधरो, बिना मोल को चेरो भरोसो, धड़ीन चरण धड़ीन चरण केरो भरोसो, धड़ीन गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। गोपाल लाल
प्यारे की जय।